છે મહામૂળ રૂપી જગ સંયોગો છૂટવા માટે ધર્મ કયો અમ વજ્ર દિલના લોળાને પ્રભુ આપ લગાવો પાર અમને મળજો વિતરાગી દીક્ષા છોડાવો જંજાળ. એ અંદરની તાલાવેલી હોવી જોઈએ, અંદરની ઝંખના હોવી જોઈએ. સાહેબ, જેને મનને જોણી લીધું, જેને વાણીને જોણી લીધું, જેને કાયાને જોણી લીધું, એ જોણનારો કોણ? ચૈતન્ય છે. અને ચૈતન્યને જ્યારે ખબર પડે કે અનંત જન્મોથી હું ભટકતો હતો અને સુખ મન વચન કાયાની અંદર ખોટતો હતો, પણ ત્યાં કોઈ સુખ છે જ નહીં, અને ત્યારે આત્મા સ્વરૂપે થઈ અને આત્મજ્ઞાને કરીને આપણે જે પ્રાર્થના કરીએ ને એને પૂગે કહેવાય. પૂગે એટલે પહોંચે. કોને પહોંચે? આત્મદેવને. કોને પહોંચે? તો કે જે પુરુષો સ્થિર થયા છે, વિતરાગ પુરુષો સ્થિર થયા છે એને પહોંચે. આચાર્ય ભગવંતોને પહોંચે કે જેના આચાર વિચાર ને ઉચ્ચાર સદાચાર થયા છે એને પહોંચે. પણ આપણી ભાવના કોને કહેવાય? તો કે હૃદય સ્પર્શી હોવી જોઈએ. તો કે હૃદય અને ભાવનાની બેન એટેચમેન્ટ છે. હૃદય અને ભાવનાની એટેચમેન્ટ છે. કારણ કે મન વચન કાયાનું એકાત્મ યોગ છે નહીં, પણ 5 આજ્ઞાએ કરીને મન વચન કાયાનું એકાત્મ યોગ થાય. કેવી રીતે? તો કે તમને સંસારની વેલ્યુ 0 થઈ જાય. મારા મન વચન કાયા અને નામની સર્વ માયા એ ખાલી એ ભાષ્યમાન પરિણામ છે. અને હું છું ચેતન, અવિનાશી, અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, અનંત શક્તિવાળો, અનંત ગુણ ધામનો હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. એવું જ્યારે તમને ભાન થાય ત્યારે તમારો પુરુષાર્થ બધો જ આત્મા સ્વરૂપ થવાનો હોય. આપણે આત્મા સ્વરૂપ નહીં અંકિતભાઈ? છે જ, પણ કમ આત્મા સ્વરૂપ થવાનો ભાવ થાય કારણ કે મળ વિક્ષેપ ને અજ્ઞાન, તે અજ્ઞાન જતું રહ્યું એટલે મળ અને વિક્ષેપની અંદર ના પડીએ એની માટે વિજ્ઞાન ભક્તિ હોય. એ વિજ્ઞાન ભક્તિ એટલે કઈ? ત્યારે પોતાના શાશ્વત સ્વરૂપની અને એની અંદર આત્માના ગુણોની ભજના એ બહુ મોટું કામ કરે છે અંકિતભાઈ. એટલે કવિરાજે શું કહ્યું? આત્મા પોતે પરમાત્મા થાય, અંદરના ધ્યાન ઉપર અવતાર થાય, અકર્મ માર્ગે મોક્ષ જ અનુભવ થાય, અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. એટલે અંદરનું ધ્યાન કયું? હું શરીર છે કે હું આત્મા છું? તો શુદ્ધાત્મા છું કે અશુદ્ધાત્મા છું? તો શુદ્ધાત્મા છું તો અશુદ્ધાત્મા કોણ છે? કે મેં અજ્ઞાનતાથી બનાવેલો જીગો, અને મને જ્ઞાનથી કોને બનાવ્યો? દાદા ભગવાને. કે એને બનાવ્યો કે કૃપા આપી? કૃપા જો હોય મારા ગુરુદેવની તો લાગે ભક્તિનો રંગ. કઈ ભક્તિ? તો કે અજ્ઞાનથી છૂટવાની ભક્તિ. એને કઈ કહેવાય? સ્વાભાવિક. શું કહેવાય? સ્વાભાવિક. સ્વભાવ ખુલ્લો થઈ ગયો. કવિરા શું કહે છે ખબર? હરિવાર મુજને હરી ગયો, મેં તો વાલા કીધું નો તુને તોય, આવી મુજને હરી ગયો, હરિવાર મુજને હરી ગયો. સાહેબ, હરિવાર મુજને હરી ગયો એટલે જ્ઞાની જેવા બનાવવા માંગે છે, પણ જ્ઞાની કોઈ ક્રિયા નહીં. જ્ઞાની એ 24 કલાકનું સુખ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને જ્ઞાનીની કરુણા શું હોય કે કેમ કરીને આ ભાષ્યમાન પરિણામોથી મુક્ત થઈ અને સ્વાભાવિક પરિણામની અંદર સ્વભાવવાળી પરાધીન નહીં એવી સ્વતંત્રતાને પામે. એને સાચું સુખ કહેવાય અંકિતભાઈ. હા બાબા. એટલે આપણા સ્વભાવમાં રહેવું ને, કેવી રીતે સ્વભાવમાં રહેવું? તો અજ્ઞાનને છોડીને મન વચન કાયથી સર્વતા ભિન્ન હું શુદ્ધાત્મા છું, અને એ શુદ્ધાત્માના અનુભવે કરીને, શુદ્ધાત્માના જ્ઞાને કરીને, શુદ્ધાત્માના નિશ્ચય કરીને પ્રબળ પુરુષાર્થ કરવાનો. કેન ડુ. હું શુદ્ધાત્મા છું, જીગો નોય જ એનું રિઝલ્ટ આવશે અને તમને બધું અનુભવ થશે. મનના ફંક્શનો, વાણીના ફંક્શનો, કાયાના ફંક્શનો. અને જ્યારે એ અનુભવ થાય ને સાહેબ, શિવોહમ શિવોહમ શિવ
શિવ સ્વરૂપોહમ